નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની આગાહી આગામી 3 કલાક અતિ ભારે ગુજરાત સહિત દેશભરમાં બદલાઈ ગયા મોટા નિયમો સાથે ફેરફાર। રાશન કાર્ડ ધારકોને દર મહિને મળશે 1000 રૂપિયા। આધાર કાર્ડ ધારકો માટે અંતિમ તક। બેંક એટીએમ ને લઈને નવા ફેરફારો। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો। મહિલાઓને દર મહિને મળશે 3000 રૂપિયા। સરકારની ગામડાઓને ભેટ। વીજળીના નવા નિયમો। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને અગત્યના સમાચાર। 500 રૂપિયાની નોટ બંધ। દેશમાં કોરોનાનો કહેર। સોના ચાંદીના ભાવમાં થયો છે ફેરફાર। ખેડૂતો માટે ખુશખબર, લોન માફ થશે। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં એક બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ જામ્યો છે। જૂન મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને ચોમાસાની એન્ટ્રી થોડાક દિવસોમાં ધમાકેદાર થવાની છે, પરંતુ આ બધાની વચ્ચે અત્યારે કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની આગાહી સામે આવી છે। હવામાન વિભાગે રાજ્યમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદ વરસવાને લઈને ભારે આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે કેટલાક છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ચોમાસાના વરસાદની ગુજરાતને હજુ પણ રાહ જોવી પડશે। હવામાન વિભાગના મોડેલ મુજબ ગુજરાતમાં પણ હાલ એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી જેના થકી ગુજરાતમાં ઝડપથી ચોમાસાનું આગમન થાય। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરાયેલા આંકડા મુજબ ભારતમાં કોવિડ-19ના સક્રિય કેસ વધીને 4000ની આસપાસ પહોંચી ગયા છે। આ સાથે દરરોજ મૃત્યુ આંક પણ વધી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના દિલ્હીમાં કેસ 47 નોંધાણા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સહિત દેશભરમાં બદલાઈ ગયા છે મોટા નિયમો સાથે ફેરફારો। મિત્રો, હાલ સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરની કિંમતમાં થયો છે ફેરફાર। દર મહિનાની પ્રથમ તારીખે ઓઇલ અને ગેસ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે। તેવી જ રીતે 1 જૂન 2025ના રોજ પણ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પર 24 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો સીએનજી પીએનજીના નવા ભાવ જાહેર થયા છે। દર મહિને સીએનજી પીએનજી સાથે એર ટર્બાઇન ફ્યુલ એટલે કે મિત્રો એટીએફના ભાવમાં પણ સુધારો કરવામાં આવે છે। તે જ રીતે 1 જૂનના રોજ પણ તેના ભાવમાં ફેરફાર થયો છે। એટીએફના ભાવ વધારા હવાઈ મુસાફરી ખર્ચાળ બનાવી શકે, જ્યારે સીએનજીના ભાવમાં ફેરફાર સીધા અસર વાહન ચાલકોને થશે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો જૂન મહિનામાં 12 દિવસ બેંકો બંધ રહેશે। જૂન મહિનામાં વિવિધ તહેવારો અને સાપ્તાહિક રજાઓના લીધે બેંકો કુલ 12 દિવસ બંધ રહેશે। આવી સ્થિતિમાં મહત્વપૂર્ણ બેન્કિંગ કામ માટે આરબીઆઈની રજાઓની યાદી ચકાસીને યોજના બનાવવી યોગ્ય રહેશે। જોકે ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ સેવાઓ સતત ઉપલબ્ધ રહેશે। મિત્રો, ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને અત્યારે નવા સમાચાર સામે આવી રહ્યા છે। ગ્રાહકોએ એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે 23 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે। ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંક એટીએમ વ્યવહારો માટે ફી વધારવા જઈ રહી છે। બેંકે બચત ખાતાઓ તેમજ ટ્રસ્ટ ખાતાઓ માટે તેનો ટેરિફ માળખામાં અપડેટની જાહેરાત કરી છે। અપડેટ હેઠળ આવી ખાનગી બેંક એક્સિસ અને નોન એક્સિસ બંને એટીએમમાંથી મફત મર્યાદા પછી એટીએમ વ્યવહારો માટે ફી વધારી રહી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર। દર મહિને મળશે 1000 રૂપિયા। સરકાર સમયાંતરે ગરીબો માટે નવી યોજનાઓ લાવતી રહે છે જેથી લોકોને તેનો મહત્તમ લાભ મળી શકે। આ વખતે સરકાર રાશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના લાવી છે। આમાં સરકાર રાશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયાની સાથે અનાજ પણ આપશે। સરકારે રાશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે। આ યોજનાનો લાભ મોટા ભાગના લોકોને મળવાની અપેક્ષા છે। આ યોજના હેતુ
મફત ગરીબ પરિવારોને મફત રાશન આપવાનો નથી, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક મદદ કરવાનો છે. આ અંતર્ગત ગરીબ લોકોને છે 1000 રૂપિયાની સહાય છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ભારત સરકાર દ્વારા લોન્ચ કરેલ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ મેળવવા ફાર્મર રજિસ્ટ્રી કરાવી દરેક ખેડૂતો માટે ફરજિયાત હોવાનું ભાવનગર જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે. સરકારની દરેક સહાય યોજનાનો લાભ લેવા ફાર્મર રજિસ્ટ્રી કરાવવાની જરૂરી છે. જે ખેડૂતોએ આ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું નહીં હોય તો તેને હાલમાં મળતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ₹2000ની સહાય છે બંધ થઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ખેડૂતોને મોટી ભેટ. ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાડવા માટે પૈસા આપવામાં આવે છે. સરકાર આ યોજના હેઠળ 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સબસિડી આપે છે. કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂત સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું. જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલના વપરાશ ઘટાડવા માંગો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી છે એ કરી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. 2026 સુધીમાં 500 રૂપિયાની નોટ બંધ થશે. બેન્કિંગ નિષ્ણાંત અશ્વિની રાણાના મતે આરબીઆઈ માર્ચ 2026 સુધીમાં 500 રૂપિયાની નોટ બંધ કરી શકે છે. આરબીઆઈ 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે. હવે આરબીઆઈ 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટોનું ચલણ વધારીને 500 રૂપિયાની નવી નોટ બંધ કરી શકે છે. તેનો ઉદ્દેશ કાળા નાણાંને રોકવાનો રહેશે. ઉપરાંત સરકાર વિકસિત ભારત 2047ને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે પણ વર્ષ 2026 સુધીમાં આ નિર્ણય લઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ બહેનોને મળશે દર મહિને 3000 રૂપિયા. મધ્યપ્રદેશના સીએમએ ખાસ કરી મિત્રો મહિલા સહાય જૂથ કાર્યક્રમમાં એક સૌથી મોટી જાહેરાત કરી. સીએમએ કહ્યું કે રાજ્ય 5 વર્ષમાં લાડલી બહેનોને દર મહિને 3000 રૂપિયા આપશે. ખાસ કરીને સરકાર બની તે પહેલા બહેનોને લાડલી બહેન યોજના અંતર્ગત 1000 રૂપિયા મળતા ગયા વર્ષે આ રકમ વધારીને 1230 રૂપિયા કરવામાં આવી હતી. હવે આગામી વર્ષમાં તે ધીમે ધીમે વધીને 3000 રૂપિયા કરી દેવામાં આવશે તેવી સીએમએ જાહેરાત કરી છે. જે રીતે મિત્રો મધ્યપ્રદેશના સીએમએ જાહેરાત કરી છે કે મહિલાઓને દર મહિને 3000 રૂપિયા મળશે, તો શું ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો શું ગુજરાતની બહેનોને પણ દર મહિને 3000 રૂપિયા મળવા જોઈએ કે ના મળવા જોઈએ? ખાસ કે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. વીજળીના નવા નિયમો અને નવા ફેરફારો. નવું પાવર કનેક્શન. હવે તમારે દેશમાં નવી વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી નહીં પડે. મોટા શહેરોમાં 7 દિવસના બદલે 3 દિવસમાં વીજળી કનેક્શન મળી જશે. હવે ગામડાઓના નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી નહીં પડે. 15 દિવસમાં ગામડાઓને વીજ જોડાણ મળી જશે. વીજળીના બિલમાં સુધારો કરીને ઉર્જા મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નવા નિયમો છે હળવા કરાયા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર. ખેડૂતોને મળશે 60000 રૂપિયા. ગુજરાત સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે આપે છે સહાય. 40 PTO હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના 25% અથવા તો 45000ની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે 40 PTO હોર્સ પાવરથી લઈને વધુ એટલે કે 60 PTO હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચના 25% અથવા તો 60000ની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળશે. આ માટે સરકાર માન્ય મોડલ હોવું જરૂરી છે. તેમજ ખાતા દીઠ વધુમાં વધુ એક લાભાર્થી લાભ લઈ શકે છે. તમે મિત્રો ખાસ કરીને iKheduत.gujarat.government.in વેબસાઇટ પર જઈને ખાસ કરીને ટ્રેક્ટર ખરીદવા માટે ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત લાભ છે લઈ શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને હપ્તા વગર મળશે 36000 રૂપિયા. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરી છે, જેના હેઠળ દર મહિને 3000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે પણ મિત્રો લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે.
આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે। આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શનની સુવિધા મળે છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર। ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 2,000 રૂપિયાનો 20મો હપ્તો? જો મિત્રો તમે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારા બેંક ખાતામાં 20મો હપ્તો ક્યારે આવી શકે એ જાણવું તમારા માટે ખૂબ જ મહત્વનું છે। ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2,000 રૂપિયા આપવામાં આવે છે। આ રકમ ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્ઝેક્શન દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી મોકલવામાં આવે છે। આ યોજના હેઠળ અત્યાર સુધી 19 હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે, જ્યારે છેલ્લો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થયો હતો। અગાઉ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। આમ આ બંને હપ્તા વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર હતું। આના આધારે એવો અંદાજ લગાડવામાં આવે છે કે હવે 20મો હપ્તો જૂન 2025માં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। જોકે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ફક્ત તે જ ખેડૂતોને આપવામાં આવશે જે ખેડૂત મિત્રોએ કેવાયસી કરાવ્યું હશે, જમીન રેકોર્ડની ચકાસણી કરાવી હશે, આધાર બેંક એકાઉન્ટ સાથે લિંક હશે, આ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન કરાવેલું છે, તેમજ જે ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો જમા નથી થયો તેવા ખેડૂતોને એક સાથે 19મો હપ્તો અને 20મો હપ્તો એક સાથે 4,000 રૂપિયા છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લોન માફી મંડળીને લઈને મોટા સમાચાર। ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રે ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિત કુલ 1.44 લાખ કરોડ જેટલું દેવું છે। ત્રણેય પ્રકારની બેંકોમાં કુલ 55.57 લાખ જેટલા ખાતાઓમાં ખેડૂતોએ આ ધિરાણ ઉપાડેલું છે। અનેક રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનું ભાર ઓછું હોવાનું આંકડા સામે આવ્યા। લોકસભામાં નાણાં મંત્રાલય દ્વારા એક પ્રશ્નના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પરના દેવાની માહિતી આપવામાં આવી હતી। ત્યારે હાલમાં ખાસ કરીને મિત્રો કહી શકે કે જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને આ મહિનામાં નવા જૂની મંડળી પ્રક્રિયા ચાલુ હોય છે, ત્યારે ખેડૂતોને 0% વ્યાજે મંડળી આપવામાં આવે છે, એટલે કે વ્યાજ સરકાર ભરે છે। તો શું આ સ્થિતિ દરમિયાન ગુજરાતના અમુક ખેડૂતોનું દેવું સરકાર માફ કરે છે કે નહીં? ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારે ખેડૂતોને રાહત આપતા ડીએપી પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેરાત કરી। કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારે ડીએપી માટે 3850 કરોડ રૂપિયા વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજ જાહેર કર્યું। મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે ડીએપીના ભાવ યથાવત રહેશે, એટલે કે ખેડૂતોને 50 કિલો ડીએપીની થેલી માત્ર 1350 રૂપિયા મળશે। વધારાના ખર્ચ સરકાર ભોગવશે। કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય કારણોસર ડીએપી ખાતરની વૈશ્વિક બજારમાં સતત વધઘટ થતી રહે છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સરકારની ગામડાઓને મોટી ભેટ। હવે ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ઘરોને સ્માર્ટ હોમમાં રૂપાંતરિત કરી આપવામાં આવશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો। માર્કેટ કરતાં સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન પણ ગામડામાં રહેતા લોકોને મળશે। વેલ્યુ એડ સેવાઓ જેવી કે વાઈફાઈ સેવા છે આ સાથે ઓટીટીથી જોડવામાં આવશે, જેથી ગેમિંગનો આનંદ છે એ પણ યુવાનો મેળવી શકે। તો મિત્રો, ગામડામાં રહેતા લોકો માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો મહત્વપૂર્ણ છે એ જાહેરાત કરવામાં આવશે। ગામડામાં રહેતા લોકોને હવે મોટી ભેટ મળશે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ડ્રોન દીદી યોજના લઈને અગત્યના સમાચાર। ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે। ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયા ખર્ચીને 15,000 મહિલાઓ સ્વસહાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય લીધો છે। આ માટે આ મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવશે। મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેમની કિંમતના 80% અથવા તો વધુમાં વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવશે। દર મહિને મહિલાઓને 15,000 રૂપિયાની આર્થિક સહાય છે એ પણ મળવાપાત્ર રહેશે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હવે ઘરે બેઠા મળશે ડ્રાઇવિંગ લાયસન્સ। હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે તમારે આરટીઓ સુધીના ધક્કા ખાવા નહીં પડે। મિત્રો, આપ સૌ જાણો છો કે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં તો લર્નિંગ લાયસન્સ એટલે કે કાચું લાયસન્સ હોવું જરૂરી છે, અને આ કાચું લાયસન્સ કઢાવવા માટે આરટીઓ સુધી તમારે ધક્કા ખાવા પડતા હોય છે। ત્યારે પરીક્ષા પણ તમારે ત્યાં આપવી પડતી હોય છે, અને ત્યાં લાંબી લાંબી લાઈનો હોય છે। ત્યાં ઓલરેડી
સોલ્ટ બુક હોય છે, જેના કારણે ગ્રાહકો એટલે કે વ્યક્તિઓને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે, જેના કારણે વર્ષ 2025ની શરૂઆતના સમયગાળા દરમિયાન નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી. આ અંતર્ગત હવે ઘરે બેઠા જ તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપી શકો છો, પરીક્ષા આપી શકો છો. ઘરે બેઠા જ તમે કોમ્પ્યુટરમાંથી અથવા તો લેબ કેમેરા કનેક્ટ કરીને પણ ખાસ મિત્રો તમે ટેસ્ટ આપી શકો છો. હવે તમારે ટેસ્ટ આપવા માટે મિત્રો આરટીઓ સુધી ધક્કા ખાવા નહીં પડે.